સાગર રબારી કે જો ઉત્તર ગુજરાતનું એ મોટું નામ અને સાથે જ આમ આદમી પાર્ટીની અંદર જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ બેઠી થઈ રહી હતી એ દરમિયાનના સાથીઓ એક બાદ એક પાર્ટી છોડી રહ્યા છે। સાગરભાઈ રબારી જેને હું જાહેર જીવનમાં હું આવ્યો છું તો હું એને મારા ગુરુ સમાન સમજુ છું। મને એવું લાગે છે કે સાગરભાઈ અમુક જે રાજકીય બાબતો હતી કે ક્યાંય ને ક્યાંય અમુક રાજકીય લેવલે પાર્ટી પોતાનો ફાયદો મેળવવા માટેના જે અમુક પ્રોપોગેન્ડા કરતી હોય તો આ તમામ બાબતોથી સાગરભાઈ રબારી હંમેશા અંતર રાખતા। સમાજ સેવાની ભાવનાથી એ વ્યક્તિ પાર્ટી સાથે જોડાયા હતા। આજે પાર્ટી છોડી છે તો ખૂબ લાંબુ વિચાર્યું હશે જે આશયથી આવ્યા છે કદાચ એ આશય પૂર્ણ ન થઈ શકે એવું હોય। ખેડૂત નેતા છે એ દરેક ખેડૂત નેતા છે આમ આદમી પાર્ટીથી દૂર થઈ રહ્યા છે એની પાછળ પણ ઘણા બધા કારણો છે। સાગરભાઈ રબારી છે એ વર્ષોથી ખેડૂતોના હિતમાં કામ કરતા આવ્યા છે અને આજે સાગરભાઈ રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી છે એટલે હવે ખેડૂતોએ વિચારવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીની અંદર ખાને ખેડૂતો માટે શું રણનીતિ બની રહી છે। દરેક મુદ્દાની અંદર પોતાના રાજકારણ માટે થઈ અને ખેડૂતના ખંભે બંદૂક રાખીને આમ આદમી પાર્ટી ફોડી રહી છે। જે ચહેરો છે એ ખેડૂત આગેવાનોની નજરમાં આવ્યો છે જેથી કરીને દરેક ખેડૂત નેતા છે એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે। આમ આદમી પાર્ટી એ ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર કલંક છે। મકાનની ઉપર મોભે ચડીને પોકારે છે કે અંદર જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ જોવા મળ્યો છે। મતદાનના બીજા જ દિવસે રાજીનામાથી ખળભળાટ મચ્યો છે। રાજુ કરપડા બાદ વધુ એક ખેડૂત નેતાનું રાજીનામું પડ્યું છે। રાજુ કરપડા, પરેશ ગોસ્વામી અને હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા છે। સાગર રબારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને રાજીનામું આપી દીધું છે। હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું તે પ્રકારની વાત સાગર રબારી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું તેવી વાત સાગર રબારીએ કરી છે। સાથે જ વાત કરવામાં આવે આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર સૌથી મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે। રાજુ કરપડા બાદ પરેશ ગોસ્વામી પણ આમ આદમી પાર્ટીથી દૂર થયા અને હવે આમ આદમી પાર્ટીમાં એક લડાયક ચહેરો તરીકે ગણાતા, ખેડૂતોના મુદ્દા અવારનવાર ઉઠાવતા અને ખેડૂતો સાથે રહેનાર સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટીને રામ રામ કરી દીધા છે। જ્યાં સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે સાગર રબારી કે જેઓએ પણ આમ આદમી પાર્ટીને રામ રામ કરી દીધા છે। રાજુ કરપડા બાદ વધુ એક ખેડૂત નેતા જે છે તેમણે આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા છે। રાજુ કરપડા હોય કે સાથે જ પરેશ ગોસ્વામી હોય કે સાગર રબારી હોય, ખેડૂતોના નાનામાં નાના મુદ્દાઓથી લઈને મોટામાં મોટા મુદ્દાઓ સુધી એ ખેડૂતોની સાથે રહેતા જોવા મળ્યા। એ કચ્છની વાત હોય, સુરેન્દ્રનગરની વાત હોય, ત્યાં પણ સાગર રબારી જે છે તે ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા। પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં જે ભંગાણ ચાલી રહ્યું છે એમાં વધુ એક આ સૌથી મોટું ભંગાણ કહી શકાય છે। ન્યૂઝ રૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે આમ આદમી પાર્ટી કે જેઓનો એ ઉદય થાય એ પહેલા જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ચહેરાઓ તૂટતા જોવા મળી રહ્યા છે। રાજુ કરપડા, પરેશ ગોસ્વામી બાદ સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી દીધી છે। બિલકુલ ભાવિક, ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ગતરોજ હજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂરું થયું છે। પરિણામો આવવાની હજી બાકી છે અને પરિણામો આવે પહેલા જ ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચ્યો છે। સાગર રબારી કે જો ઉત્તર ગુજરાતનું એ મોટું નામ અને સાથે જ આમ આદમી પાર્ટીની અંદર જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ બેઠી થઈ રહી હતી એ દરમિયાનના સાથીઓ એક બાદ એક પાર્ટી છોડી રહ્યા છે।
પહેલા ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા, ત્યારબાદ પરેશ ગોસ્વામી અને હવે સાગર રબારીનું નામ પણ આ યાદીની અંદર સામેલ થઈ ચૂક્યું છે. જેમ રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી એક બાદ એક તૂટી રહી છે કે જ્યાં 7 જેટલા રાજ્યસભાના સાંસદો એક સાથે ભાજપમાં ભળી ચૂક્યા છે, એવી જ રીતે ગુજરાતની રાજનીતિની અંદર હડકંપ મચી રહ્યો છે. એક બાદ એક નેતાઓએ રાજકીય પક્ષનો એટલે કે આમ આદમી પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. મારી સાથે વાતચીત કરવા માટે રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે જેઓ થોડા સમય પહેલા જ રાજીનામું આપી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી. રાજુભાઈ, એક સમય એવો હતો કે ગુજરાતની અંદર ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય, ખેડૂતોના મુદ્દે લડવાની વાત હોય, ત્યારે સાગર રબારી અને તમે એ ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા. અચાનક જ મતદાનના બીજા દિવસે એટલે કે આજે વહેલી સવારે સાગર રબારીએ સોશિયલ મીડિયા ઉપરથી આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જી, મને પણ આજે જાણવા મળ્યું અને એક વાત ચોક્કસથી કહીશ કે સાગરભાઈ રબારી ખેડૂતો માટે ખૂબ લાંબો સમય સંઘર્ષ કર્યો છે. ખેડૂત હોય, આદિવાસી સમાજ હોય કે પછી ગરીબ વંચિતો માટે સાગરભાઈ રબારીએ કાયમ માટે લડાઈઓ લડ્યા છે. અને એકદમ ગાંધીવાદી વિચારધારા ધરાવતા સાગરભાઈ રબારી, જેને હું જાહેર જીવનમાં હું આવ્યો છું તો હું એને મારા ગુરુ સમાન સમજુ છું. સાગરભાઈ રબારી આમ આદમી પાર્ટી સાથે જોડાયા ત્યાર પછી હું પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયો. સાગરભાઈ રબારી આજે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહામંત્રી તરીકેની ફરજ બજાવતા, પરંતુ ઘણા સમયથી મને એવું લાગે છે કે સાગરભાઈ અમુક જે રાજકીય બાબતો હતી કે ક્યાંય ને ક્યાંય અમુક રાજકીય લેવલે પાર્ટી પોતાનો ફાયદો મેળવવા માટેના જે અમુક પ્રોપોગેન્ડા કરતી હોય, તો આ તમામ બાબતોથી સાગરભાઈ રબારી હંમેશા અંતર રાખતા. એ વ્યક્તિને ઘણી બધી રાજકીય બાબતો નહોતી પણ ગમતી, પરંતુ આજ હું એવું માનું છું કે સાગરભાઈનો આજે નિર્ણય છે ઘણું બધું વિચાર્યું હશે અને ત્યાર પછી જ નિર્ણય લીધો હશે. મારા માટે માણસ ખૂબ સન્માનીય છે અને એમને જે પણ નિર્ણય લીધો છે તો વડીલ છે, આગેવાન છે. નિર્ણય 100% એમના નિર્ણયની સાથે અમે સહમત પણ હોઈએ, પરંતુ મેં પહેલા કહ્યું એમ છે કે લાંબુ વિચાર્યા પછી સમાજ સેવાની ભાવનાથી એ વ્યક્તિ પાર્ટી સાથે જોડાયા હતા. આજે પાર્ટી છોડી છે તો ખૂબ લાંબુ વિચાર્યું હશે જે આશયથી આવ્યા છે કદાચ એ આશય પૂર્ણ ન થઈ શકે એવું હોય. વધારે વિશેષ એમાં મને નથી લાગતું કે મારે કઈ કહેવું જોઈએ, પણ સાગરભાઈ જાહેર જીવનમાં હું આજે ચર્ચા એમની સાથે કરીશ. કદાચ જાહેર જીવનમાં સાગરભાઈ હંમેશા રહેશે. બની શકે કોઈ પાર્ટી કે રાજકારણથી અંતર બનાવશે, પણ સમાજ સેવા કાયમી ધોરણે સાગરભાઈ ચાલુ રાખશે. મારા ખૂબ પારિવારિક સંબંધો રહ્યા છે અને મને એવું લાગે છે કે રાજકીય પાર્ટી સાથે જ્યાં જોડાયેલા હતા એની કથની અને કરણીના તફાવતથી ખૂબ વાકેફ થયા હોય અને પાર્ટી છોડી. બિલકુલ, આભાર રાજુભાઈ અમારી સાથે જોડવા બદલ. તો ભાજપ નેતા અને આમ આદમી પાર્ટી થોડા સમય પહેલા જ છોડેલા રાજુ કરપડા આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે મારે એમની સાથે પારિવારિક સંબંધ છે વર્ષોથી. તેઓ એ રાજુ કરપડાના પણ રાજકીય ગુરુ કહી શકાય, કેમ કે તેમણે કહ્યું કે સાગર રબારી ખેડૂત નેતા હતા ત્યારે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા એ બાદ રાજુ કરપડા તેમની સાથે જોડાયા હતા. જાહેર જીવનની અંદર જો સાગર રબારી રહેવા માંગતા હશે, ભલે કોઈ રાજકીય પાર્ટીની અંદર ન જોડાય, હંમેશા રાજુ કરપડાએ તેમની સાથે રહેવાની વાત પણ રાજુ કરપડાએ કરી છે. એટલે કે એક બાદ એક ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બની રહ્યો છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં બેઠી કરવામાં જેની મહત્વની ભૂમિકા હતી એ તમામ નેતાઓ એક બાદ એક રાજકીય પાર્ટીનો છેડો ફાડી રહ્યા છે. ખેડૂત નેતા પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરીએ. પરેશભાઈ, એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે. પહેલા રાજુ કરપડા, ત્યારબાદ તમે અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી કે જેઓ ખેડૂત નેતા તરીકે ગુજરાતની અંદર ખૂબ જાણીતા હતા અને ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો, તેમણે રાજીનામું આપ્યું છે અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદીપભાઈ, જોવા જઈએ તો આમ તો ખેડૂત નેતા છે એ દરેક ખેડૂત નેતા છે આમ આદમી પાર્ટીથી દૂર થઈ રહ્યા છે. એની પાછળ પણ ઘણા બધા કારણો છે. સૌપ્રથમ તો ખેડૂત માટે વર્ષોથી કામ કરતા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું, પાર્ટી છોડી. ત્યાર પછી મને પણ ક્યાંય લાગ્યું કે હવે આ પાર્ટી છે ક્યાંય ખેડૂતોને ભ્રમિત કરી રહી છે, એટલે મેં પણ રાજીનામું આપ્યું. અને હવે સાગરભાઈ રબારી, આમ તો સાગરભાઈ રબારી છે અમારા માટે ખૂબ આદરણીય છે. એ એક અમારા વડીલ છે. સાગરભાઈ રબારી છે
એ વર્ષોથી ખેડૂતોના હિતમાં કામ કરતા આવ્યા છે અને આજે સાગરભાઈ રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી છે એટલે હવે ખેડૂતોએ વિચારવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીની અંદર ખાને ખેડૂતો માટે શું રણનીતિ બની રહી છે, કેમ કે ખેડૂતોના હિતમાં કામ કરવાનું ઓછું અને ખેડૂતોને ભ્રમિત કરવાનું અને ખેડૂતોને ક્યાંય ને ક્યાંય લલચાવી ફોસલાવી અને ગેરમાર્ગે દોરી અને રાજનીતિ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે। ખાસ કરીને દરેક મુદ્દાની અંદર પોતાના રાજકારણ માટે થઈ અને ખેડૂતના ખંભે બંદૂક રાખીને આમ આદમી પાર્ટી ફોડી રહી છે। જે ચહેરો છે એ ખેડૂત આગેવાનોની નજરમાં આવ્યો છે, જેથી કરીને દરેક ખેડૂત નેતા છે એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે। અને હું તો ખેડૂતોને પણ તમારા માધ્યમથી અપીલ કરું છું કે દરેક ખેડૂતોએ અંદર સિસ્ટમમાં રહી અને આમ આદમી પાર્ટીને ઓળખી છે, જેવી રીતે અમે ઓળખી છે એવી રીતે દરેક ખેડૂતો છે આ પાર્ટીને ઓળખી જજો, નહીતર આવનારા સમયની અંદર ખેડૂતોનો મોટો ઉપયોગ આ આમ આદમી પાર્ટી કરી શકે છે। પરેશભાઈ, એક બાદ એક રાજીનામા, કેન્દ્રની ટીમની વાત કરવામાં આવે તો 7 સાંસદોએ એક સાથે રાજીનામા આપ્યા અને ગુજરાતમાં વાત કરવામાં આવે તો રાજુ કરપડા, પરેશ ગોસ્વામી અને હવે સાગર રબારી, શું આ એ રાજનીતિની અંદર અત્યારે એ શું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીમાં? કેમ કે આ બધા પાયાના પથ્થરો હતા, એક બાદ એક રાજીનામા આપે છે, એની પાછળનું કારણ શું? કારણ એક જ છે પ્રદીપભાઈ કે જે પાર્ટી છે એ દેશનું હિત ના વિચારે, જનતાનું હિત ના વિચારે, ખેડૂતનું હિત ના વિચારે અને માત્ર ને માત્ર પોતાની સત્તા માટે થઈને રાજનીતિ કરે, એ પાર્ટી સાથે સારા માણસો ક્યારેય ન બેસી શકે। અત્યારે આ આમ આદમી પાર્ટીમાં એવું જ છે, આમ આદમી પાર્ટી છે એ ખેડૂતનું ઓછું કામ કરે છે, ખેડૂતનું હિત નથી કરતી, દેશનું હિત નથી કરતી, આમ જનતાનું હિત નથી વિચારતી, માત્ર ને માત્ર કોઈ પણ ભોગે અને કોઈ પણ હદે નીચી કક્ષાએ જઈને પણ પોતે સત્તામાં આવવા માંગે છે। એનો અસલી ચહેરો સામે આવ્યો છે એટલે બધા રાજીનામા આપી રહ્યા છે। બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ। તો ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે હવે રાજનીતિની અંદર શું થઈ રહ્યું છે, કેમ કે એક બાદ એક રાજનેતાના ગુજરાતની રાજનીતિની અંદરથી રાજીનામા પડી રહ્યા છે ને એ પણ આમ આદમી પાર્ટીની અંદરથી। શરૂઆતના તબક્કાની વાત કરીએ, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદ કરસનદાસ બાપુ ભાદરકા, ત્યારબાદ રાજુ કરપડા, પરેશ ગોસ્વામી અને હવે સાગર રબારી, તમામ નેતાઓ આમ આદમી પાર્ટી સાથેથી છેડા પાડી રહ્યા છે। ખેડૂત વિરોધી પાર્ટી જે છે તે તમામ રાજકીય પક્ષના નેતા ગણાવી રહ્યા છે। કરસનદાસ બાપુ ભાદરકા આપણી સાથે જોડાયા છે, સીધી ચર્ચા તેમની સાથે કરીએ। બાપુ, એક બાદ એક રાજીનામા, પહેલા તમારું પડ્યું ને ત્યારબાદ ધીરે રાજનેતાઓના રાજીનામા આમ આદમી પાર્ટીમાંથી પડી રહ્યા છે। આજે પ્રદેશના મહામંત્રી સાગર રબારીનું રાજીનામું પડી ગયું છે। જી, એમાં કઈ નવું છે નહીં અને હું ક્યારનો કહી રહ્યો છું કે ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ન ખપે, કારણ કે લોકશાહી એ એક ગરિમાવાળી બાબત છે। લોકશાહીનું જતન કરવું, લોકશાહીની પ્રાર્થના કરવી એ દરેક દેશવાસી અને લોકશાહી પ્રેમીનો ધર્મ છે। હું અનેક ટાઈમથી કહું છું કે આમ આદમી પાર્ટી એ ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર કલંક છે। હું એ પણ ભૂતકાળમાં બોલી ચૂક્યો છું કે આમ આદમી પાછળ પાર્ટી લગાવવું એ ખાલી ભારતમાં નહીં, આ દુનિયાની બધી પાર્ટીઓ માટે કલંક છે, કારણ કે એ એક કટર મશીન તરીકેનું કામ કરે છે। અને સાગરભાઈ અમે સાથે કામ કરેલું છે। તમે વિચાર કરો, ખેડૂતોની વાત હોય, ખેતી પ્રધાનતાની વાત હોય તો રાજુભાઈ ગઈકાલે મારા પરમ મિત્ર પરેશભાઈએ રિઝાઇન કર્યું અને આજે સાગરભાઈએ રિઝાઇન કર્યું, તો આ બહુ શું કહેવાય, મકાનની ઉપર મોભે ચડીને પોકારે છે કે અંદર જે કઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે। અને આમ આદમી પાર્ટી ધીમે ટોટલી ખાલી થઈ જશે, નહીં માત્ર ગુજરાત, આખા દીવ। અને આ હું 9 મહિના પહેલા પણ બોલ્યો હતો કે ટૂંક સમયમાં, મેં તો 2037 સુધીનો સમય આપ્યો હતો, પણ જે દિલ્હીની ઘટના બની પછી હું હોઉં, રાજુભાઈ હોય, પરેશભાઈ હોય અને આજે ખેડૂત માટે જેની પાસે ઇન્ફોર્મેશનમાં હરતી ફરતી યુનિવર્સિટી છે સાગરભાઈ, તો બધા જાણે છે, એ પણ હટી ગયા છે। એટલે આ બધું ખલાસ થઈ જવાનું છે, કારણ કે જે આભાસ ઉભો થયો હતો એ આભાસ જે લોકોને વાસ્તવિકતા સમજાતી જશે અને આભાસ પણ દૂર થતું જશે, એ બધા જ એમાંથી નીકળી જશે। અને તમારા માધ્યમથી સનિષ્ઠ અને લોકશાહી પ્રેમી જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં છે એ બધાને હું વિનંતી કરું છું કે જલ્દી સત્ય જાણી લો, જલ્દી વાસ્તવિક લોકશાહી પ્રેમ શું છે જાણી લો અને આ લોકોને તાળા મારવાનો સમય આવી ગયો છે। જી બાપુ, એક વાત કહી શકાય કે પાર્ટીની અંદર આંતરિક વિખવાદ અથવા જે લોકોની વચ્ચે ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી
અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનો ગજગરા આંતરિક વિખવાદ એ આ પાર્ટીના નેતાઓને નડી રહ્યો છે કે બંનેથી કોઈ મોટું પાર્ટીની અંદર થાય એ પહેલાં જ એને સાઈડમાં હટાવો અને એને સાઈડલાઈન કરી અને પાર્ટીમાંથી એને હકાલપટ્ટી કરો? ભાઈ સાહેબ, જો કન્યા જ નથી તો જાન જોડવાનો મતલબ શું? હવે ઘડીક વાર માની લો કે ઈસુદાનભાઈ અને ગોપાલને હાવ ગળે ગાંઠો છે, અથવા તો થોડીક વાર એવું માની લો કે બંનેને કટ્ટર દુશ્મની છે. બંને ફેક્ટરો હોય તો શું ઉદ્દેશ તો હોવો જોઈએ. જે પાર્ટી હોય, પરિવાર હોય, કંપની હોય, સ્ટુડિયો હોય કે ઇવન બટેટાની લારી હોય, કોઈ પણ વસ્તુમાં સક્સેસના અમુક મુખ્ય બાબતો હોય છે. એક તો પરિપક્વતા હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, ઉદ્દેશ હોવો જોઈએ. લોકશાહીની વાત હોય તો લોકશાહી પ્રત્યે 1% તો 1% પ્રેમ હોવો જોઈએ, લોકોની ચિંતા હોવી જોઈએ, પર્ટિક્યુલર મુદ્દો ઉઠાવીએ તો એ મુદ્દાની વાસ્તવિકતા જાણતા હોવા જોઈએ, કંઈ પણ સ્ટેટમેન્ટ આપીએ તો એ સ્ટેટમેન્ટમાં કંઈક વજૂદ હોવું જોઈએ. આ કશું જ નથી, માત્ર ચહેરા ચમકાવવા માટેની વાત છે કે આવો વિવાદ ઉભો કરો, મીડિયાને, સોશિયલ મીડિયાને નિવેદનો આપો, આપણું ગાડું ગબડવું જોઈએ. આ રીતે લોકશાહીનું જતન ન થાય. હું રિપીટ કરું છું, ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ના ખપે. તમે અને આજે નહીં, તમને જ મેં 9 મહિના પહેલા કહેલું છે કે 15 દી મહિને દે, 15 દી મહિને દે, તમને નવા સમાચાર મળતા રહે છે. મારી વાતને આ બધું જ સત્યનો સ્ટેમ્પ મારે છે, એનું મને ગૌરવ છે. મારા અંદાજ ઉપર મને ગૌરવ છે, આનંદ છે. જી બિલકુલ, આભાર કરશનદાસ બાપુ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કરશનદાસ બાપુ પાદરકા જોડાયા હતા કે જેમને આમ આદમી પાર્ટીમાંથી આજથી 9 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. ન્યૂઝરૂમ સમક્ષ સૌથી પહેલા કરશનદાસ બાપુએ વાતચીત કરી હતી. એ દરમિયાન પણ જ્યારે તેમને પક્ષ છોડ્યો ત્યારે પણ તેમણે એવું કહ્યું હતું કે આ પાર્ટીમાંથી હવે તમને દર 15 દિવસે, 20 દિવસે અથવા 1 મહિને એવા સમાચાર મળશે કે જે પાર્ટી માટે ખતરારૂપ સાબિત થશે. અને એ વાત ઉપર હજી પણ તેઓ અડગ છે. અને એ વાત જ્યારે તેમણે કરી હતી પછી એક બાદ એક પાર્ટીની અંદરથી રાજીનામાઓ પડી રહ્યા છે, એક બાદ એક કાર્યકર્તાઓએ પાર્ટી છોડી રહ્યા છે. વિસાવદરની અંદરની વાત હોય, સુરતની વાત હોય કે પછી એ પાર્ટીના સંગઠનની અંદરની વાત હોય, આજે પાર્ટીના એક એવા હોદ્દેદારે રાજીનામું આપ્યું છે કે જે પ્રદેશ મહામંત્રીની ભૂમિકાની અંદર હતા અને જેમણે પાર્ટીને બેઠી કરવા માટે ખૂબ મહેનત કરી હતી. વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. અને સાગર રબારી કે જો ખેડૂત નેતા તરીકે ગુજરાતની અંદર ખૂબ મોટો ચહેરો, અને તેઓએ અચાનક રાજીનામું આપી દેતા હાલ આમ આદમી પાર્ટીમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું હજુ પણ આ પાર્ટીમાં રાજીનામાઓ પડશે? ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચેના ગજગરાની જે ચર્ચાઓ ચાલી રહી છે, શું એ ગજગરાના કારણે આ રાજીનામાઓ પડી રહ્યા છે તેની પણ ચર્ચા અત્યારે હાલ રાજનીતિમાં ચર્ચાઈ રહી છે. ભાવિક, બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.